નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા. મિત્રો, જણાવતા ખૂબ આનંદ થાય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. ટૂંક જ સમયમાં આપણે ફોર્મ ભરવાની તૈયારી શરૂ કરવાની છે, મતદાનની તૈયારી કરવાની છે. ત્યારે ચોટીલા વિધાનસભામાં વસતા તમામ મતદારો ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કરું છું. વિનંતી એટલા માટે કરું છું કે આ જે ચૂંટણી રહે ને એ તમારી ચૂંટણી છે, તમારા હક અને અધિકારની ચૂંટણી છે, તમારા સારા ભવિષ્ય માટેની ચૂંટણી છે. તમારું ભાગ્ય જ તમારા હાથમાં છે. તમારે શું કરવું ને એ તમારા જ હાથમાં છે. મતદાન તમારા હાથમાં છે. લોભ લાલચ વાર્તા બધું કરશે, બધા પાવશે, પણ તમારે અમે જે આમ આદમી પાર્ટીનો જે સાવરણાના નિશાન ઉપર મતદાન જે ઉમેદવાર મૂકવી એને વાદ નહીં વિવાદ નહીં પણ એને જીતાડ્યા સિવાય બીજું કોઈ કામ નહીં. આવો સંકલ્પ કરી જે ઉમેદવાર આવે ને એને બહુમતીથી જીતાડો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. કારણ કે કોઈ કોમનો માણસ નહીં પણ કામનો માણસને જીતાડો. મારો માણસ નહીં પણ સારા માણસને સહયોગ આપી એને આગળ લઈ જાઓ. અને યુવાનોને ખાસ નમ્ર વિનંતી એટલા માટે કરું છું, તમે યુવાનો આગળ આવો. યુવાનો આવે, આ આપણો જે વિસ્તાર છે ને એ યુવાધનનું છે. યુવાધન જ્યારે આગળ આવે છે ને ત્યારે આનો ચોક્કસ આપણે વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે, રોડ રસ્તા, લાઇટ, દવાખાના, અમુક ગામ એક છે, સમસ્યાઓ અનેક છે. અનેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે યુવાનો તમે આગળ આવો, જાગૃત બનો અને આમાં ચૂંટણી લડવા. રાજકારણ શેટા દૂરથી ન જુઓ, એની અંદર ઉતરી અને ચૂંટણી લડાઈને દેખાડો. હાલની તારીખમાં તમે જુઓ ત્યારે તાલુકા પંચાયતે તાળું માર્યું. ચોટીલા આપણું આખું ચોટીલા તાલુકાના ભાઈઓ બહેનો તમે જો આમથી આમ ડોટે છે, આમથી આમ. કોણ બોલે ને કોણ સાંભળે? તમારો અવાજ બનવા માટે એકવાર 100% આમ આદમી પાર્ટીની સરકાર તાલુકા પંચાયત બનાવો એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું. એ તાળું ખોલવા માટે એક સાવી રૂપે મતદાન કરી સાવરણાના નિશાન ઉપર ઉમેદવાર જે કોઈ આવે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એને જંગી મતથી જીતાડે અને અહીંયા મોકલો. આપણા સુખાકારી માટે મોકલો અને આપણા સારા કામ કરવા માટે મોકલો એવી આપ સૌને ફરી વાર ડીપી જોગરાણાના જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.